નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 1 જાન્યુઆરી 2025ને વાર બુધવાર। તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને નવું વાવેતર કરતા તમામ ગુજરાતના ખેડૂતો માટે મળ્યા આજે મોટા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં એક સામઠો રાતોરાત મોટો ઉછાળો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, તો વેચી નાખવું જોઈએ કે ન વેચી નાખવું જોઈએ, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ ધીમી ગતિએ સુધરી રહ્યા છે અને વાયદા બજારમાં તેજી આગળ વધી રહી છે અને જીરાના વેપારીઓ પણ કહે છે કે આવકો સ્થિર છે અને સામે લેવાલી પણ થોડીક નીકળી હોવાથી આગામી દિવસોમાં ભાવ હજી થોડા વધે તેવી શક્યતા છે। અને ખાસ કરીને ગોંડલના વેપારીઓ કહે છે કે આવકો 800થી 1000 બોરીની હતી અને વેપારો પણ એટલા જ હતા અને જીરામાં નિકાસના વેપારો અત્યારે નથી, પરંતુ લોકલ થોડા વેપારો થઈ રહ્યા હોવાથી બજારને મોટો ટેકો મળી રહ્યો છે અને જીરાની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। તો ખાસ કરીને બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો આજે 2025માં એક સામટો ઉછાળો 160 રૂપિયા વધીને 24,510ની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાના વાયદામાં આગામી દિવસોમાં હજી 26,000ની સપાટી પાર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે અને નવા વર્ષમાં જીરાની બજારમાં રમજાનની ઘરાકી પર બજારનો મોટો આધાર રહેલો છે। તો મિત્રો, હજુ જીરાના ભાવમાં ઉછાળો થાય તેવી ધારણા છે। તો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 3000થી 4300 રૂપિયા, જસદણ 3850થી 4550 રૂપિયા, જામજોધપુર 3900થી 4810 રૂપિયા, જૂનાગઢ 4000થી 4430 રૂપિયા, સાવરકુંડલા 4200થી 4650 રૂપિયા, રાજકોટ 4170થી 4571 રૂપિયા, ગોંડલ 3851થી 4701 રૂપિયો, જેતપુર 3800થી 4401 રૂપિયો, બોટાદ 4000થી 4525 રૂપિયા, વાંકાનેર 4000થી 4541 રૂપિયા,